સમાચાર અમરેલીથી અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં લોક કલ્યાણ માટે 3 નવી સહકારી સંસ્થાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ત્રણેય સંસ્થાઓ દ્વારા સ્થાનિક લોકો અને ખેડૂતોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે। ધારાસભ્ય અમરીશ ડેરે જણાવ્યું કે આઝાદી પછી દરેક રાજકીય પક્ષના લોકોએ સહકારી પ્રવૃત્તિને વેગવંતી બનાવવાના પ્રયાસો કર્યા હતા। તેમણે ઉમેર્યું કે સરકારની નવી નીતિઓ અને નિયમો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આ પહેલ કરવામાં આવી છે। કાર્યક્રમમાં દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, જેપી ડેર, ભાવનાબેન ગોંડલિયા, યોગેશ બારૈયા સહિત અનેક સહકારી આગેવાનો, સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ ત્રણેય સંસ્થાઓ દ્વારા સ્થાનિક સમુદાયના વિકાસ માટે કામ કરવામાં આવશે। देश में एक समानता की सहकारी प्रवृत्ति आगे વધે એવા મોડલ બાયલોજ આપીને એમણે એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા। એ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફથી લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકમાત્ર સાધન સહકારિતા